જય માતાજી મિત્રો, આજે ઘણા સમય પછી આપણો બીજો વ્લોગ આવી ગયો છે। આજે આપણે તાજણને લઈને માતાજીના મંદિરે જવાનું છે, સાળવા ડુંગરે। તો બન્યા રહો આપણા વ્લોગમાં। તાજણને ડેલાબારી કાઢી છે। હાલો તો હવે ધીમે ધીમે જવા દઈએ। હાલો તો ગામની બહાર નીકળી ગયા છે, રસ્તે સડી ગયા છે। કમોસમી વરસાદના કારણે આખા કેડામાં પાણી બધે હાલ્યું જાય છે। આરસીસી રોડના કારણે થોડુંક ધ્યાન રાખવું પડે, જાળવીને હાંકવી પડે, કારણ કે પગ લપસે તો નુકસાની થાય। એકવાર નજારો જોવો તમે ખાલી, આખા રસ્તામાં પાણી। આહા હા તાજણ, હા ઘોડી, હા બેટા હાલ। હવે સ્પીડ પકડી છે ઘોડીએ। હા તાજણ, આગળ કૂતરું થઈ ગયું છે। હવે બુલેટ કરી દીધું છે હારે। નજારો જોવો તમે, આવા નજારા તો મારી ગાંડી ગીરમાં આવવું પડે જોવા। હા ગાંડી ગીર। હવે આપણે તાજણને લઈ જવાની છે માથે, માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું। ત્યાં હાલો તો બન્યા રહો આપણે ખોડિયારમાંના મંદિરે જઈએ દર્શન કરવા, તાજણને દર્શન કરાવીએ। છે તો બહુ આગું, વાર લાગશે જરીક, મજા આવશે ને સર વરસાદ આવી ગયો છે। એ દાદા, તાજણને નવું પડે છે, પહેલી વાર આવી છે એટલે જોવે છે સર, બધે વ્યૂ એન્જોય કરે છે। એ બેટા આ બાજુ પાછી સિંહની બીક હોય બહુ વધારે, બધું સિંહનો વધારે। હાલો બેટા જરીક રહ્યું છે, હવે જો આ મંદિર છે તો જા દેખાય છે ને, આ મંદિર છે। આવી ગયા છે ઉપર, ખોડિયાર માતાનું મંદિર છે તો અહીંયા। હે બેટા હાલો દર્શન કરવા હાલો, હાલો હા બેટા। માતાજીનું મંદિર, હે માતાજી।
હલો, હવે ધીમે ધીમે નીચે જવા દઈએ, કારણ કે 6 વાગી ગયા છે. થોડું મોડું થઈ જાય. હજી નીચે ઉતરવાની બાકી છે, ઘણું નીચે જવાનું છે. ત્રીસ મિનિટ થઈ નીચે ઉતરતા. હજી તો નીચે નથી ઉતર્યા, ધીમે ધીમે ઉતરીએ છીએ. હવે વિડીયો થોડો મોટો થઈ જશે એટલા માટે સ્કીપ કરીએ છીએ. નીચે ઉતરીને તમે હવે વ્યૂ એન્જોય કરો ગાંડી ગીરના. ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. હવે તમે કુદરતી નજારો એન્જોય કરો. હા, તો મિત્રો આપણે હવે તાજણની સવારી લઈ લીધી છે. તાજણને હવે ઘર બાજુ જવા દઈએ. આ તાજણની હાલ કેવી છે જરા કોમેન્ટમાં જણાવો બધા. આરસીસી રોડ ઉપર નીર પાણી હેલા જાય છે. તાજણ પાણી ઉડાડે આવો. આપ તાજણ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ કરી જણાવો કેવો લાગ્યો વિડીયો. માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે ગામમાં. ધીમે ધીમે તાજણને પકડી દીશે ઘરે. હવે લ્યો આ નજારો. અમારા મિત્રો છે. હાલો, હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરીશું. જય માતાજી. મળીએ આપણે હવે બીજા વ્લોગમાં. જય માતાજી.